MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. વડોદરાના વણછારા ગામના લોકોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી. શાળાના શિક્ષિકા પર માર મારવાના આરોપસર તાળાબંધી કરાઈ. બાળકોને યોગ્ય રીતે શિક્ષણ ન આપતા હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે. આચાર્યએ શિક્ષણ વિભાગને રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં ન લેવાયા. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી શાળાને તાળા માર્યા. શિક્ષિકાની બદલી કરવા અંગે ગ્રામજનોની માંગ. બદલી નહીં થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા ગ્રામજનોની ચીમકી. ગીર સોમનાથમાં જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠ્યા. જિલ્લા પંચાયતની સામાન્ય સભા બની ઉગ્ર. ડીડીઓના કારણે વિકાસ કાર્યો અટવાયા હોવાનો ઉપપ્રમુખનો ગંભીર આક્ષેપ. આરોગ્યથી લઈ શિક્ષણ વિભાગમાં ડીડીઓની કામગીરીને લઈ ઉઠાવ્યા સવાલ. સભામાં જવાબ આપવાને બદલે ડીડીઓ સભામાંથી રવાના થઈ ગયા. રેલવેમાં પાણીની બોટલના વધુ ભાવ લેવાતા હોવાનો વિડીયો વાયરલ. દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનો વિડીયો વાયરલ. રેલ નીરને બદલે ખાનગી પાણીની બોટલના વેચાણનો પર્દાફાશ. 20 રૂપિયામાં પાણીની બોટલના વેચાણ સામે મુસાફરો ઉઠાવ્યા સવાલ. 14 રૂપિયાની રેલ નીરમાં પણ મુસાફર પાસેથી 15 રૂપિયા વસૂલ્યા. 3 ટાયર એસીમાં સ્વચ્છતાનો પણ અભાવ હોવાથી મુસાફરોને હાલાકી. ડબલ ભાડું ચૂકવ્યા બાદ પણ 3 ટાયર એસીની જનરલ કોચ જેવી હાલત જોવા મળી. પાણી અને નાસ્તા વેચનારા લોકો એસી કોચમાં કેવી રીતે પ્રવેશે તે મોટો સવાલ. મુસાફરો પાણીની બોટલ વેચતા વેન્ડર્સને સવાલ પૂછતા સંતોષકારક જવાબ ન મળ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં વિરોધ નોંધાવાયો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલડી 4 રસ્તા ખાતે વિરોધ કરવામાં આવ્યો. પૂતળા દહન અને સૂત્રોચ્ચાર સાથે હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ કરાયો. માનવ અધિકાર પંચના મૌન અંગે VHPએ પ્રહાર કર્યા. મહેસાણાના કડીમાં નીતિન પટેલની કાર્યકરોને ટકોર. ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા નીતિન પટેલનો કટાક્ષ. ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બનાય. ગોરખ ધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવે તે ન ચાલે. સાચું શું છે તે બધાને ખબર છે. જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેર કાર્યક્રમમાં વધતા શહેરીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે હું ગામડાની સાથે છું અને સાથે જ ગામડામાં જ રહું છું. શહેરમાં મને ફાવતું નથી અને શહેરનો વિકાસ દેખાતો નથી. ધારાસભ્યના નિવેદનનો હવાલો આપી કોંગ્રેસ પ્રહાર કરતા કહ્યું કે ભાજપના ધારાસભ્યએ દબાયેલા સ્વરે સ્વીકાર કર્યો કે સરકાર ગામડાનો વિકાસ કરવામાં નિષ્ફળ છે. નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનો ધારાસભ્ય ચૈતર વસાવા પર મોટો આક્ષેપ. ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માગ્યાનો આક્ષેપ. માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ રૂપિયા માગ્યાનો આક્ષેપ છે. અધિકારીએ જિલ્લા કલેક્ટરને રૂપિયા માગવા અંગેની રજૂઆત કરી. મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયા વિહોણા ગણાવ્યા. અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છે. પોલીસ અને અધિકારીનો સરકારના છે. કોઈ પણ તપાસ માટે અમે તૈયાર છીએ. નવસારીમાં પૂર્વ વડાપ્રધાન અને સ્વતંત્રતા સેનાનીની મોરારજી દેસાઈનું ન જળવાયું સન્માન. ટીખળખોરે પૂર્વ PM મોરારજી દેસાઈની પ્રતિમાના ચહેરા પર જ હોસ્પિટલની જાહેરાતનું બેનર લગાવી દીધું. તો નવસારી સર્કિટ હાઉસની સામે જ બનેલી ઘટના બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. અમદાવાદમાં ચાંદીએ ફરી એક વખત કુદાવી ઓલ ટાઈમ હાઈ સપાટી. 1 કિલો ચાંદીના ભાવ 2,15,000 રૂપિયા. 10 ગ્રામ સોનાના ભાવ 1,37,000 પર પહોંચ્યા. રાજ્યમાં ધોરણ 10 અને 12માં બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ. ફોર્મ ભરવાનો સમય 2 દિવસ લંબાવાયો, જેમાં વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, જ્યારે આચાર્ય 26 ડિસેમ્બર સુધી સુધારા વધારા કરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો. અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તગત લેવાયો. ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા જ સ્વાગત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત આગેવાનોએ ડીઈઓનું સન્માન કર્યું. વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવાયો. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH